જય શ્રી કૃષ્ણ એવરીવન. તો આજે અમે જઈએ છીએ બહાર, થોડા પ્રસંગ જેવું છે. 12 વાગી ગયા છે, બહુ લેટ થઈ ગયું છે, પહોંચવામાં જ બહુ લેટ થઈ જાય. થોડીક શરમ અંદર से ધુક ધુક કરેલા હે. देखा आपने लापरवाही का नतीजा है. અને એવું લાગે જમવાના ટાઈમે જ પહોંચશું. આજ તો બધા આવી ગયા છે ને થોડીક શરમ લાગે, કેમ બધા વચ્ચે જશું. સારું. કાલે હું સુવામાં બહુ લેટ થઈ ગયું હતું રાત્રે, હજુ ઉઠવામાં એટલું લેટ થઈ ગયું છે. સારું હાલો, થોડી વાર પછી વ્લોગ ને કન્ટિન્યુ કરું, કારણ કે રસ્તો બહુ ખરાબ છે તો કેમેરો સ્ટેબલ નથી રહેતો, એટલા માટે થોડી વાર પછી વ્લોગ ને કન્ટિન્યુ કરું. બાય. આ છે આપણો જીવડો જે ડ્રાઇવિંગ કરે છે. क्या बोला तूने? હાય કહી દેજો થોડી વાર પછી બધાને ટર્ન લઈને. તમને શરમ આવે છે કે 12 વાગે પહોંચતા? હે 12 વાગે પહોંચતા શરમ આવે છે? હા, બહુ શરમ આવે. જઈને ફોન કેટલો હવે મિત્રો અમે ગઈ હતી કુકિંગ માટે ફાર્મ માં. આ ગો વાહે બગા બેઠા હે. Turn right, then make a U-turn. હા ભાઈ, ગાડી નાખે. Take the next right, then turn right. શરમાઈ જાય. તમે ગાડી ઉપાય હે કે? હા. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ. જોઈ લેજો તમે ફાર્મ ઉપર. હવે અમે અહીંયા બેબી શાવરના શૂટમાં આવેલા છીએ. ઓલા ગાડી પાર્ક કરવી છે. આપ જોઈ શકો છો. ઓહ, અહીંયા તો શૂટિંગ ચાલુ થઈ ગયું છે. તમે કેમ અહીં બેઠા? શૂટિંગ ત્યાં ચાલુ છે ને. જો અહીંથી જવાનું છે કે અહીંથી? હા. શું કરશો તું? હા માવો બનાવી લે. તો મિત્રો આ છે શુભમ, જેની અમે ગાડી છોડીને આવ્યા છીએ. અને આ ભાઈ છે ડ્રાઈવર, જે બહુ સારી ગાડી હાકે છે. તમને શરમ નથી આવતી? મને મારે ક્યાં નાક શરમ છે? भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ અહીંયા ફોટા આવશે એક નંબર. મિત્રો આ ફાર્મ બહુ સરસ છે. તમે પણ એકવાર આ ફાર્મની મુલાકાત લેજો. જો અહીંયા ફોટો શૂટિંગ બહુ વ્યવસ્થિત થાય એવું છે. ગ્રીનરી પણ બહુ સરસ છે. ફાકા ફોજદારી કરો 2-3. लगा मेरा मजाक. फंस गया सीएम. देखा आपने लापरवाही का नतीजा है. બીજી વાર આ વિડીયો કોક ગયો ને તો ફાર્મ નહીં આપે વાયરલ કરી દેજો આ વિડીયો. એટલે સોયણી નો ફાટી જાય હો જોજી. હા, તોય ફાટી જાય. લે ઈસકો ખાય છે ને ચક્કર મને આવે છે બેઠા. હે
હવે તમારે કેરી ખાવી છે? આ વલી પણ મૂકી દે જાવ અને માહિતી સાઈડમાં જાવ બાકી વાત છે પછી કેતા નહીં તો આ વલી પણ મૂકી દે મૂકી દે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ તારા દરબારમાં કોઈ નહોતું પણ તને ચાહીશ કે તું કોકના દરબારમાં બેસી ગયો. गजब बेइज्जती है તું કોકના દરબારમાં બેસી કવર કાઢા કે માતા દી લાગે કાટ કવર કાઢા અમે ભક્તો કરી ફોન ફોટા જોવા દે પાડે ક્યાં છે પછી તે ફોટા જોવા તો પણ હું એમ તો કહું છું અમારે બધાને હારે પાડી દે ને આ તો પણ મેં કે ના પાડી બોલાવે જાવે. જલ્યા બોલા અનુભવ શેર કર. આ લઘરા બે દેખાતા નથી. બસ જોઈ લીધા. તમે બે વાય આવ્યા હોય લાઈન માં હાલો. રાજન ને પેલા બેર વાય. એનો 45 ને એનો હતો 50 કિલો 32 હતો 32 માંથી 45 32 હતો 45 છે પોગી ગઈ છું હવે ધીમે ધીમે ન્યાય આવું જ છું. હા ઓલા ભાઈ ગ્રુપ ફોટો પાડે કેજો હો એટલે અમને ખબર પડે હારો આવે છે ને. જઈ લાડ ઉભો રે ને તડકો ઓછો આવે. કારો થઈ ગયો 2000 નું 1000 રૂપિયા તો તું ક્યાં ધોળો છો? કેટલા પૈસા દીધા તો મિત્રો હવે અમારું શૂટિંગ પૂરું થઈ ગયું છે. અમે ઘર ભેગા થવાના છે અને તમારે પાછળના વ્યૂ જોવો હોય તો જોઈ લો. જઈલાને વધારે લેજો અને 2000 નું ખેચર કરે. હા ધોળા જોઈ પણ તોય કઈ ફરક નથી પડ્યો 2000 માં દે. ઘર ભેગા થઈ છે. હવે અમે ઘર ભેગા થઈ છીએ. બાવા હિન્દી કોને આવડે બોલો હાલો. અમને બાવા ઇંગ્લિશ આવડે. તેરા દાદા કા તોલા તું કેમ વિડીયો માંથી બહાર ભાગશો ભાઈ? આને શરમ બહુ આવે છે. આને હું જેટલા વિડીયો ઉતારે ને આગો આગો ભાગવા મળે. સાંભળો ઈયન ઘરવાળી યાર ફોટો ન પડાવી આપી યાર હું વિડિયો ઉતારે. ફેમસ થઈ ગયો એવું છે. આ પ્રિયા એનો મેળા રસ્તે જતા આણે શું કીધું ખબર છે? આણે શું કીધું ખબર? ઈ કે ઘરવાળી યારે ફોટા નથી પડાવતો આપણે વિડીયો હું ઉતારે. સાચી વાત છે કે તો ફાઇનલી કામ પતી ગયું છે અને અમે હવે ઘર બાજુ જઈએ છીએ. શૂટિંગ બધું કમ્પ્લીટ થઈ. શૂટિંગ અમારું નતું બીજાનું હતું. તો ફાઇનલી હવે ઘરે જઈએ. બહુ તડકો છે. જ્યાંથી તમે બ્લોગ જોવો છો ત્યાં ઠંડી પડે છે કે ગરમી? કેવું વાતાવરણ છે કોમેન્ટ કરજો. કેમ કઈ બોલતા નથી? હું બોલું?
સારું સારું હાલો ઘરે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીશ. માથું બહુ દુખે તડકાના હિસાબે. સારું બાય. સોરી તો હું વ્લોગ કન્ટિન્યુ નહોતી કરી શકી કારણ કે અમારી તબિયત થોડીક વીક થઈ ગઈ હતી. બહારથી આવ્યા એટલા માટે આવીને સુઈ ગઈ હતી. અત્યારે ઓલમોસ્ટલી 12 વાગી ગયા છે. સુઈ ગઈ હતી એટલા માટે મોડા આવ્યા હતા. 5 વાગી ગયા હતા બપોરે ત્યારે સુતી એટલે 12 તો વાગી ગયા છે ઓલરેડી. તો હવે કઈ વ્લોગ કન્ટિન્યુ થશે નહીં. અને તમારી સપોર્ટ જોઈને હું રોજ વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું છું. ધીમે ધીમે ટ્રાય પણ કરું છું કે સારા વ્લોગ બનાવવું, એડિટ સારું કરવું. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.